બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગાહી. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતમાં પડશે માવઠું. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથ સહિતમાં થઈ શકે છે કમોસમી વરસાદ. રાજ્યના 60%થી વધુ વિસ્તારમાં માવઠાની આશંકા. સૌરાષ્ટ્ર કચ્છમાં વધારે રહી શકે છે જોર. કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદની શક્યતા. મધ્ય ઉત્તર ગુજરાતમાં પણ ત્રાટકી શકે છે માવઠું. અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું. શામળાજી, વાસેરા, કંપા અને અનેક વિસ્તારમાં પવન ફૂંકાયા તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. અમદાવાદમાં વહેલી સવારે ફૂંકાયું વાવાઝોડું. ભારે પવનના કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના સામે આવી. સિંધુભવન રોડ પર 2 ઝાડ ધરાશાયી. કોર્પોરેશનની ટીમ દ્વારા કામગીરી શરૂ કરાઈ. અંબાજી અને આસપાસના પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો. યાત્રાધામમાં સુસવાટા મારતા તેજ પવન ફૂંકાયા. ભારે પવનને કારણે પંથકમાં ધૂળની ડમરીઓ અને ઠંડક પ્રસરી ગઈ. વાવથરા જિલ્લામાં મોડી રાત્રે ખાબક્યું માવઠું. સુઈગામ, વાવથરા, દિયોદર સહિત પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. ભારે પવન સાથે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા. ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ જનજીવન પ્રભાવિત થયું. કચ્છના રાપર અને ખડીર વિસ્તારમાં પવન અને વરસાદના કારણે તૈયાર પાકમાં ભારે નુકસાન. જીરું, ઈસબગુલ, એરંડા, ઘઉં, વરિયાળી, અજમા, રાયડાનો તૈયાર થયેલો પાક પલળી ગયો. ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. તો યોગ ગુરુ પ્રદીપ રહ્યા છે વિવાદોમાં. 2018માં કર્યો હતો પ્રદીપે આપઘાતનો પ્રયાસ. સુરતના આશ્રમમાં કર્યો હતો આપઘાતનો પ્રયાસ. આપઘાતના પ્રયાસ પહેલા લખી હતી સુસાઇડ નોટ. જી હા, વિવાદો સાથે નાતો રહ્યો છે પ્રદીપનો. તો પત્ની પણ તેને છોડીને ચાલી ગઈ હતી. આશ્રમ બાબતે પણ ઘણી બધી જે ઘટનાઓ છે અથવા તો જે ગતિવિધિ છે તે પણ શંકાના દાયરામાં છે. કારણ કે મહિલાઓને સફેદ વસ્ત્રમાં આવવા માટે કહેવામાં આવતું હતું. એટલું જ નહીં, પ્રદીપે પહેલા સુસાઇડનો પણ પ્રયાસ કર્યો હતો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, પ્રદીપ અને વિવાદો સાથે તેનો નાતો. બિલકુલ, જે પ્રકારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડ 10 લાખની નોટો ઝડપી પાડી છે તેનું સીધું કનેક્શન સુરત આવ્યું છે. અને આ કનેક્શન સુરતના કામરેજ ખાતે આવેલા સત્ય યોગ ફાઉન્ડેશનના જે ગુરુજી પ્રદીપ છે તેની સાથે જોડાયેલું છે. ખાસ કરીને સુરતના સરસાણા વિસ્તારમાં નોટો છપાતી હતી. ત્યારબાદ એ કામરેજ ખાતે પહોંચી હતી અને કામરેજથી આ નોટો અમદાવાદ જવા નીકળી હતી. કહી શકાય કે યોગ ગુરુ પ્રદીપ છે તે 2018માં વિવાદમાં આવેલા હતા. તેમને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને પાટીદાર આંદોલન તે સમયે ચાલતું હતું એટલે કે આંદોલનકારીઓ પર તેમને ગંભીર આક્ષેપો કર્યા હતા. કહી શકાય કે સતત વિવાદોમાં રહેતા પ્રદીપ જી યોગ ગુરુ છે તે ગુજરાતના નામી મંત્રીઓ અને નેતાઓ સાથે બી તેમના ફોટા હવે સોશિયલ મીડિયામાં વાયરલ થવાના શરૂ થયા છે. એટલે કે વિવાદો સાથે જોડાયેલા પ્રદીપ યોગ ગુરુ છે કે તે હવે નકલી નોટોના આખા રેકેટમાં તેમનું નામ સામે આવી રહ્યું છે. જોકે ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોની ધરપકડ કરી છે અને ટૂંક સમયમાં આ મામલે મોટો ખુલાસો થશે. જી, આપનો આભાર. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે. જિલ્લામાં ખેડૂતો, પશુપાલકો ખૂબ જ મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને ત્યારે પાણીનું એક એક ટીપું કેટલું મહત્વનું છે તેનો સાચો અહેસાસ વડગામ તાલુકાના ગામડાઓમાં જોવા મળે છે. છેલ્લા 30 વર્ષથી અહીંના ખેડૂતો સિંચાઈના પાણી માટે રાહ જોઈને બેઠા છે અને તેમની પાસે જમીન હોવા છતાં પણ શિયાળુ કે ઉનાળુ ખેતી કરી શકતા નથી. પોતાને ખાવા માટે ઘઉં પણ બહારથી લાવવા મજબૂર છે. સરકાર દ્વારા નર્મદાનું પાણી લાવી તળાવો ભરવા માટે પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ હજુ સુધી તળાવો ભરાયા નથી અને જેના કારણે ખેડૂતોની આશા અધૂરી રહી ગઈ છે. અનેક પ્રયત્નો છતાં બોરવેલ નિષ્ફળ ગયા છે અને ખેતરો સૂકા રહી ગયા છે. સરકારે નર્મદાનું પાણી લાવી તળાવો ભરવા માટે પાઇપલાઇન યોજના શરૂ કરી. તળાવો સુધી પાઇપલાઇન પહોંચાડી છે, છતાં હજુ પાણી ભરાયું નથી. ખેડૂતોની માંગ છે કે તળાવો 1 વર્ષ સુધી સતત ભરવામાં આવે જેથી પાણી જમીનમાં ઉતરી શકે, તળ ઊંચું આવે. આથી ખેતીમાં પણ સુધારો થાય, ખેડૂતોને જીવન જીવવા માટે નવી આશા પણ મળે. અમારા વડગામ તાલુકામાં પાણીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. કારણ કે દિવસે દિવસે વરસાદ ઓછા થઈ જાય છે. એના લીધે બોરોના તળ ઘણા ઊંડા જતા રહે છે. જો સરકારશ્રી તરફથી તળાવો ભરવામાં આવે અને એના લીધે બોરોના તળ ઊંચા આવે તો અમારા લોકોનું ગુજરાન નભે. નકર અમારે તો અહીંથી હિજરત કરવી પડે એવું થયું છે. માટે સરકારને વિનંતી છે કે તળાવો ભરે. જે પાણીના તળ નીચે ગયા છે એના લીધે જે ખેતીવાડી અને પશુપાલન માટે જે તકલીફ ઊભી થાય છે
એ તકલીફ ઊભી ના થાય ને એનું જે એના માટે જે ઓપ્શન છે કે બધા ગામડામાં તળાવમાં પાણી આવે. સરકારશ્રીમાં થયેલી રજૂઆતોને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા 4 મુખ્ય પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા. આ પાઇપલાઇન પ્રોજેક્ટોના ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થવાને આરે છે. તે પૈકી વડગામ અને પાલનપુર તાલુકાના અંદાજિત 126 તળાવો ભરવામાં આવનાર છે. આ 4 પ્રોજેક્ટોનાથી નર્મદાના જે પાણીના પ્રશ્નો પાણી તેનું આ તળાવોમાં ઉમેરી અને વિસ્તારના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. ગાંધીનગરના દહેગામમાં પશુપાલકોનો વિવાદ ઉગ્ર બન્યો છે. પશુપાલકોએ દહેગામ બંધનું એલાન આપ્યું છે, જેને સમર્થન પણ મળી રહ્યું છે. દહેગામમાં એસટી ચોક, એપીએમસી, શાક માર્કેટ, ચોકસી બજાર સહિતના વિસ્તારો સજ્જડ બંધ જોવા મળ્યા. વેપારીઓએ પશુપાલકોની વેદના સમજી બંધ પાડ્યો. ઉલ્લેખનીય છે કે એપીએમસી આજે બંધ રહેતા તાલુકાનું 1.25 કરોડનું ટર્નઓવર ઠપ થશે. ત્યારે હાલ તો વેપારીઓએ પશુપાલકોને ટેકો જાહેર કર્યો છે અને પશુપાલકોના હિતમાં ઉકેલ આવે તેવું પણ તેઓ ઈચ્છી રહ્યા છે. પશુપાલકોનો વિરોધ જે છે તે દૂધ લઈને છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહ્યો છે અને આજે દહેગામ બંધનો કોલ જે છે તે પશુપાલકો દ્વારામાં આવી રહ્યો છે અને તેને લઈ અને દહેગામ સજ્જડ બંધ રીતે જોવા મળી રહ્યું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દહેગામના એપીએમસી માર્કેટના દ્રશ્યો છે કે જ્યાં પણ ખંભાતી તાળા લગાવેલા જોવા મળી રહ્યા છે. અમારી એપીએમસીની 45 દુકાનો છે અને અમારો અનાજનો મોટો વેપાર હોલસેલ છે અને તમામ વેપારીઓએ આ પશુપાલકના જે મુદ્દો છે એને સમર્થન આપેલ છે. દહેગામ તાલુકાએ આ પશુપાલકોને સમર્થન કર્યું છે અને તેના કારણે દહેગામ તાલુકાના મોટા ભાગના જે દુકાનદારો જે છે તે બંધ પાળી અને સમર્થન કરી રહ્યા છે. મહત્વનું એ છે કે દહેગામમાં શાક માર્કેટ હોય કે એપીએમસી માર્કેટ હોય કે પછી બજાર માર્કેટ હોય, તમામ બજારો અત્યારે હાલ તો બંધ હાલતમાં જોવા મળી રહી છે અને બંધ પાડી અને સમર્થન કરતા નજરે પડી રહ્યા છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ. વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં. આ વાત પર પશુપાલકો મક્કમ દેખાયા. હાલ પશુપાલકોના વિરોધને લઈને દૂધની આવક પર પણ અસર પડી છે. 60,000 લીટર જેટલા દૂધની આવક ઘટી છે અને ત્યારે પશુપાલકોએ ઉકેલ નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની વાત કરી છે. આગામી સમયમાં રચનાત્મક કાર્યક્રમો થકી પશુપાલકો પોતાનો વિરોધ યથાવત રાખશે અને દહેગામમાં લોકોનું સારું સમર્થન મળતા પશુપાલકોએ સુખદ ઉકેલનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. ત્યારે હવે આંદોલનનો અંત ક્યારે આવે છે તે જોવું રહ્યું. પશુપાલકોનો દૂધના મામલે વિરોધ છે. તમામ પશુપાલકોએ આજે દહેગામ બંધનો કોલ આપ્યો હતો અને સજ્જડ બંધ દહેગામ જે છે તે જોવા મળી રહ્યું છે. આપણી સાથે પશુપાલકો છે, તેમની સાથે વાત કરીશું. અસંખ્ય દૂધના લીટરોની આ ખામી થઈ રહી છે અને ઘરે ઘરે પશુપાલકોનું નુકસાન થઈ રહ્યું છે, જેની કોઈ ગણિત આપણે કહી ન શકીએ. 60,000 લીટર ડેલીનું દૂધ બગડી રહ્યું, હાલ એની વેટ ફરી રહ્યું છે. હાલ એનો કોઈ નિરાકરણ આવી રહ્યું નહીં. વાદ નહીં, વિવાદ નહીં, તમે કહેતા હતા કે મધુર સિવાય વાત નહીં. લાગે છે કે આમાં સમર્થન મળશે, ન મળે તો આગામી રણનીતિ શું હશે? દહેગામના જે પશુપાલકો છે, દહેગામના જે ખેડૂતો છે એનું અત્યારે સમર્થન મળી રહ્યું છે. તેની સાથે સાથે આજે જોવા જઈએ તો દહેગામનું જે વેપારી મંડળ જે છે, એપીએમસી છે, દહેગામના જે સામાન્ય લારી ગલા ચલાવતા લોકો પણ છે, એનું પણ અત્યારે સમર્થન મળ્યું છે. એટલે દહેગામ આજે બધું જ ભેગું છે. હવે ખાલી એવું નથી કે બે દૂધ મંડળી વચ્ચેનો જ પ્રશ્ન રહ્યો છે. હવે દહેગામનો પ્રશ્ન થઈ ગયો છે. દહેગામનો જ્યારે પ્રશ્ન થઈ ગયો છે ત્યારે ચોક્કસપણે અમને લાગી રહ્યું છે કે આવનાર દિવસોની અંદર નિરાકરણ આવશે અને જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપી અને આ જે આંદોલન છે એ આંદોલન વધારે મજબૂત બનાવવામાં આવશે. ચોક્કસથી તો રચનાત્મક કાર્યક્રમ થકી આંદોલનને વધુ મજબૂત બનાવવામાં આવશે અને જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી આ પ્રકારના આંદોલનો કરવામાં આવી રહેશે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ, ગાંધીનગર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગુજરાતના ખેડૂતો માવઠા માટે તૈયાર થઈ જજો. ખેતરોમાં તૈયાર થયેલા પાકને બચાવી લેજો. રાજ્યમાં ભર ઉનાળે માવઠું તબાહી મચાવવા આવી રહ્યું છે. 24 કલાક બાદ આકાશમાં ગગનગોળાની બદલે આકાશમાંથી આફતરૂપી કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગે 18મી થી 20 સુધી 3 દિવસ વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડી શકે. 19 को जो रहेगा बारिश, इसमें कुछ हिस्सों में बारिश रहेगा. इसमें पूरा गुजरात राज्य के लिए हम लोग दिया है कुछ हिस्सों के लिए और 20 तारीख को फिर नॉर्थ गुजरात